વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। 5 ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, એટલે કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે આજે દાવેદારી નોંધાવી રહ્યા છે। પ્રમુખ પદ માટે નલિન પટેલે દાવેદારી નોંધાવી છે, તો જનરલ સેક્રેટરીના પદ માટે રીતેશ ઠક્કરે દાવેદારી નોંધાવી છે। ફોર્મ ભરવા માટેની તારીખ 1 થી 5 ડિસેમ્બર દરમિયાન હતી, એટલે ફોર્મ ભરવાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે, જે ફોર્મની ચકાસણી 8મી તારીખે થશે। ફોર્મ પાછા ખેંચવાની તારીખ 9 અને ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ 10મી તારીખે બહાર પાડવામાં આવશે અને ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે। આજે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી નલિન પટેલે તેમણે દાવેદારી માટેનું ફોર્મ ભર્યું, એટલે જનરલ સેક્રેટરીના પદ માટે રીતેશ ઠક્કરે દાવેદારી નોંધાવી છે અને પછી મેનેજિંગ કમિટી ના સભ્ય તરીકે સિદ્ધાર્થ પવાર અને મેડિસિન કમિટીમાં ધવલ પટેલ એમ અલગ અલગ પદ માટે વકીલો ઉમેદવારી નોંધાવી રહ્યા છે। તારીખ 19/12/2025ના રોજ વડોદરા વકીલ મંડળની ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં આજ રોજ હું વડોદરા વકીલ મંડળમાં જનરલ સેક્રેટરીના પદ માટે હું મારી ઉમેદવારી નોંધાવી છે। મને મારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે ફરી એક વખત મને જંગી બહુમતીથી જીતાડીને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાની એક અનેરી તક આપશે। વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે હું એટલું કહીશ કે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મારો પરિવાર છે, મારો શ્વાસ છે, મારો જીવ છે, એમના વગર હું કંઈ નથી। 2011ની સાલથી વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે અને મને જે ચૂંટીને લાવે છે દર વખતે, એના ઉપરથી મને આ વર્ષે પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે જંગી બહુમતીથી મને જીતાડીને લાવશે અને ફરી એક વખત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાની મને તક આપશે। મારું આવનારું વિઝન વકીલશ્રીઓ માટે નવું એડવોકેટ હાઉસ, 2 એડવોકેટ હાઉસ છે, અત્યારે જૂનું એડવોકેટ હાઉસ અને અત્યારે આપણે ઊભા છે નવું એડવોકેટ હાઉસ। નર્સિંગ કોલેજની બાજુમાં જે જગ્યા છે ત્યાં બહુમાળી એડવોકેટ હાઉસ બનાવવામાં આવે, જેમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય કે જેથી આવનાર 15-20 વર્ષમાં જે નવા એડવોકેટો આવે છે એમને બેસવાની અગવડતા ના પડે, તેમજ ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા ના રહે, એ મારું વિઝન હશે અને હું મારા વિઝનો દર વર્ષના પૂરા કર્યા છે। ગત ચૂંટણીમાં મારું વિઝન હતું કે નવું એડવોકેટ હાઉસ, અત્યારે જે આપણે ઊભા છે એ નવું એડવોકેટ હાઉસ ઓપનિંગ કરવાનું, એને ખોલવાનું વકીલશ્રીઓ માટે, અને જે અમે ગયા વર્ષે ચૂંટાઈને આવે કે તરત અમે એ ખુલતું મૂક્યું વકીલશ્રીઓ માટે, અને અત્યારે વકીલશ્રીઓ અહીંયા શાંતિથી બેસે છે, જેથી આવનાર સમયમાં મારા જે વિઝન છે હું સંપૂર્ણપણે પૂરા કરીશ। હું સિદ્ધાર્થ રામચંદ્ર પવાર આજરોજ મેનેજિંગ કમિટીની પદ માટે મારી ઉમેદવારી ભરી છે। ગયા વર્ષે પણ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ મને જંગી બહુમતીથી જીતાડેલ છે। વકીલોની સેવામાં હર હંમેશ વકીલો સાથે અને વકીલોના કામમાં વકીલોના સાથે કોર્ટ પ્રિમાઇસીસમાં હર હંમેશ હોઉં છું। વકીલોને જ્યારે બી તકલીફ હોય સિદ્ધાર્થ પવાર કોર્ટ પ્રિમાઇસીસમાં હોય છે, અને આજરોજ જેમ ગત વર્ષે પણ જંગી બહુમતીથી મને વડોદરા વકીલ મંડળે જીતાડીને મોકલેલ છે, એ જ મુજબ આ વર્ષે પણ હું એ જ વિશ્વાસ સાથે સૌ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને હું વિનંતી કરીશ કે આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડે એવી મારી નમ્ર અપીલ છે। મારું પૂરું નામ સિદ્ધાર્થ રામચંદ્ર પવાર।